નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાવપુરા ભદ્રકાળી માતાની પોળના નાકે આવેલું મકાન એક તરફ ઢળી જતા લોકોમાં ભારે ફફડાટ। ફાયર બ્રિગેડ અને ટ્રાફિક શાખાના એસીપીએ ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક તકેદારીના પગલાં હાથ ધર્યા। શહેર પોલીસ તંત્રને હંફાવતા તસ્કરો તહેવાર સમયે વધુ સક્રિય। મકરપુરા વિસ્તારમાં આવેલ આનંદબાગ સોસાયટીના પરિવારની નિંદ્રાધીનતાનો લાભ લઈ તસ્કરો લાખોના મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં મચી દોડધામ। નર્સિંગ કાઉન્સિલની ચૂંટણીમાં ઇકબાલ કડીવાલાની પેનલનો વિજય થતા 63 વર્ષના એક હત્તુ શાસનનો અંત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાવપુરા ભદ્રકાળી માતાની પોળના નાકે આવેલું એક મકાન એક તરફ સંપૂર્ણપણે ઢળી જવાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, તો ટ્રાફિક શાખા તેમજ ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તકેદારીના પગલાં હાથ ધર્યા હતા। રાવપુરા ભદ્રકાળી માતાની પોળના નાકે આવેલા જનતા ખાદી ભંડારની ઇમારત એક તરફ નમી પડતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તથા ટ્રાફિક એસીપી પરમાર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવાયો હતો। રાવપુરા મેઇન રોડ ઉપર કલ્યાણકુંજ નામની બિલ્ડિંગ રોડ તરફ નમી જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ સ્થળ પર આવેલું હતું અને તમામ દુકાનો ખાલી કરાવેલી છે, ઇલેક્ટ્રિકલ આઇસોલેશન કરાવેલું છે, બંને બાજુના રસ્તાઓ બંધ કરાવેલા છે અને બિલ્ડિંગને નિર્ભય કરવા માટે એન્જિનિયરો વોર્ડમાંથી એ લોકોએ કોન્ટ્રાક્ટરોને બતાવીને કામગીરી શરૂ કરે છે। કારણ શું લાગે છે? જૂની જર્જરિત બિલ્ડિંગ હોય આવું થયું હશે, ઉતારવાનું જ કામગીરી કરવાની છે। બનાવના પગલે દુકાનનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટના સ્થળે સાંસદ બાળુ શુક્લા અને સ્થાનિક કાઉન્સિલરો પણ ધસી આવ્યા હતા। અમદાવાદી રોડ પાસેનું એક જૂનું મકાન ભદ્રકાળી માતાના પોળના નાકે, એ આજે સવારે જ અહીંથી એક વર્દી આવી કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડમાં કે મકાન ઢળી રહ્યું છે। આમ આપણે જોવા જઈએ તો મકાન ગ્રાઉન્ડ+3 એટલે 3-4 માળનું મકાન છે, એના ઉપર હોર્ડિંગ પણ છે। કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, સ્થાનિક કાઉન્સિલર શ્રી મિનેશભાઈ અને બાકીના તમામ લોકો અહીં ઊભા છે અને અહીંના સામેની બધી દુકાનો બંધ કરાવી દીધી છે। તો ત્યાં એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરને બોલાવવામાં આવ્યું છે અને પૂરા તકેદારીને પગલાં લઈ લેવામાં આવે છે। પોલીસના આસિસ્ટન્ટ કમિશનરશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે, તેઓની ટીમ પણ છે અને ઉપરથી હોર્ડિંગ કરવાની કામગીરી એમના ચાલુ થઈ રહી છે। આ કન્ડિશન એવી છે કે મકાન પર જવું શક્ય નથી, એટલે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈને જ મકાન ઉતારી પાડવામાં આવશે, પરંતુ અંદર કોઈ રહેતું નથી એવું મકાન માલિકના કહેવા પ્રમાણે છે। શહેર પોલીસ તંત્રને હંફાવતા તસ્કરો તહેવાર સમયે વધુ બેફામ બન્યા છે। મકરપુરા વિસ્તારમાં આવેલી આનંદબાગ સોસાયટીમાં પરિવારની નિંદ્રાધીનતાનો લાભ લઈ તસ્કરોએ લાખોની કિંમતનો મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। શહેર પોલીસ તંત્ર શહેરના ભીડવાળા વિસ્તારોનું ચેકિંગ કરવામાં વ્યસ્ત છે, ત્યારે તસ્કરોને પણ મોકળું મેદાન મળી ગયું છે। શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ આનંદબાગ સોસાયટીમાં નીરજભાઈ તેમના પરિવાર સહ રહે છે। ગત રાત્રે તેઓ પોતાના મકાનમાં નિંદ્રાધીન હતા ત્યારે અજાણ્યા તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 1,03,000ના મુદ્દામાલ પર હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। એકચ્યુઅલી અમે લોકો આ રૂમમાં ઊંઘતા હતા અને બાજુવાળા રૂમમાં એને ચોરી કરીને જતા રહ્યા। એ લોકો કેશ ને જ્વેલરી બધી લઈ ગયા, એટલે મોસ્ટ પ્રોબેબલી ગણીએ તો લાખ ઉપર જ છે। એ તો આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ભાઈ એક્ઝેક્ટ કેટલું ગયું છે, પણ કેશ ને જ્વેલરી બધી લઈ ગયા। તમને કેવું લાગે છે આ જે ચોરી થઈ છે, જાનભેદ હોઈ શકે છે ખરું? હવે એ તો પોલીસ ઇન્વેસ્ટિગેટ કરશે ત્યારે ખબર પડે, પણ એ વસ્તુ એ છે કે ભાઈ કોઈને ખબર હોય ત્યારે જ આ બનાવ બને। નર્સિંગ કાઉન્સિલની ચૂંટણીમાં ઇકબાલ કડીવાલાની પેનલનો ભવ્ય વિજય થતા 63 વર્ષના એક હત્તુ શાસનનો અંત આવ્યો હતો।
નર્સિંગ કાઉન્સિલની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં ઇકબાલ કડીવાલાની પેનલનો ભવ્ય વિજય થયો હતો. નર્સિંગ કાઉન્સિલમાં 63 વર્ષથી ચાલતા એક હત્તુ શાસનનો આજે અંત આવી ગયો હતો. રાજ્યની 162 જેટલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની કામગીરીની અને નર્સિંગને લગતા કાયદાને સુધારા વધારા બાબતે વધુ ધ્યાન અપાશે તેમ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું. કાઉન્સિલનું ઇલેક્શન 63 વર્ષના એક હત્તુ શાસન પછી અમે અને અમારી આખી પેનલે કબજે કર્યું છે. ખૂબ જ જંગી બહુમતીથી અમે ચૂંટાયા છે. નર્સિંગ કાઉન્સિલ એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સરકારી કોલેજોનું સંચાલન કરતી સંસ્થા. ગુજરાતમાં અત્યારે 162 જેવી સંસ્થાઓ છે મેડિકલની અંદર. નર્સિંગ કોલેજોને ડિપ્લોમાના કોર્સિસ 300 સુધી લઈ જવાનો અમારો સંકલ્પ છે, જેથી ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી અન્ય રાજ્યમાં જઈને રૂપિયા ખર્ચીને ના ભણે અને ગુજરાતમાં જ એ રૂપિયાનો ઉપયોગ થાય અને સમગ્ર ગુજરાતના ગામડે ગામડે આરોગ્યલક્ષી સેવાઓ વધુ શુદ્ધ અને સારી એવી પૂરી પાડી શકીએ હેતુથી અમે સંચાલન કરીશું. જન્માષ્ટમીની વહેલી સવારે અટલાદરા સ્થિત માધવનગરમાં બનેલી ગોજારી ઘટનાના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા વુડા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીની વહેલી સવારે અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગરના વુડાના આવાસોમાં 3 માળની 2 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 11 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટના પર હવે જાણે રાજકીય રમતો પણ શરૂ થઈ ગઈ છે. શહેર કોંગ્રેસના કાર્યકરોએ કારેલીબાગ સ્થિત વુડા કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ શાસક પક્ષ ભાજપાની હાય હાય બોલાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. માધવનગરની ઇમારતો ધરાશાયી થવાની ઘટનાને 1.5 મહિના જેટલો સમય વીતવા છતાં પણ અસરગ્રસ્તોને મકાન ફાળવવામાં આવ્યા નથી. તેમજ પોલીસ તપાસ પણ ઠેરના ઠેર જ હોય શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરી વુડા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માધવનગરના કરુણ ઘટનામાં આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા 1 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે ડૉક્ટર મંજુલા સુબ્રમણ્યમના વડપણ હેઠળ જે કમિટી બનાવી હતી એનો રિપોર્ટ પ્રસિદ્ધ થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી સરકારે જાહેર કરેલ નથી. સાથે સાથે રિપોર્ટ વગર વડોદરા શહેરમાં વડોદરા મહાનગર સેવા સદન, કલેક્ટર અને પોલીસ ખાતા દ્વારા જે તપાસ થઈ રહી છે એ ગેરકાયદેસર અને ગેરકાનૂની છે, તેની સામે પગલાં લેવા અને મંજુલા સુબ્રમણ્યમનો રિપોર્ટ પબ્લિક જોગ જાહેર કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અમે વુડાના કર્મચારી ઝાડુવાળા ભાઈને અમે આપ્યું છે. વુડાના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ગુજરાત સરકારે માધવનગરના રહીશો સાથે ક્રૂર મશ્કરી કરી છે. એમણે મંજુલા સુબ્રમણ્યમનો રિપોર્ટ જાહેર કર્યો નથી, એમને કોઈ વળતર આપેલ નથી. મંજુલા સુબ્રમણ્યમના રિપોર્ટ પહેલા 750 મકાનની સવલતોની જાહેરાત કરનાર વુડાના અધિકારીઓ સામે પોલીસ દ્વારા જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે એ પોલીસના અધિકારીઓ સામે, આ તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. એના માટે આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. મુખ્યમંત્રીને અપીલ કરીએ છીએ કે ગરીબો ભગવાનના ભરોસે છે. વિકાસની ખોટી વાતો કરનારા, ભ્રષ્ટાચારને દૂર કરવાની વાતો કરનારા સામે વડોદરા આવીને માધવનગર જુઓ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રસ્તા પર જીવી રહ્યા છે. હાલ બેવડી સિઝનના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને પગલે બીમારીઓના વાવર ફેલાયા છે, જેને કારણે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. મચ્છરોએ ધારાસભ્યને પણ બીમારીના ખાટલે પહોંચાડી દીધા છે, જેને પગલે મહાનગર સેવા સદનનું આરોગ્ય ખાતું પણ દોડતું થઈ ગયું છે. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. બીમારીઓના વાવરના પગલે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. મચ્છરોના પગલે બીમારીઓથી ધારાસભ્ય પણ બચી શક્યા નથી. અમદાવાદી પોળમાં કલ્યાણ કુંજ બિલ્ડિંગમાં ઘરે ઘરે ચિકનગુનિયાના દર્દી જોવા મળી રહ્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ તેમના ધર્મપત્ની પણ ચિકનગુનિયાની બીમારીમાં સપડાયા છે,
જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. 7-8 જણ છે. ચિકનગુનિયા વગેરેથી મને છે, મારા મિસ્ટરને છે, યોગેશ પટેલ. ખરા એક ઘર છોડીને છે, લગભગ એક ઘર છોડીને. શું કારણ હોઈ શકે છે? એ તો આ મચ્છર આવે, શું કારણ તો હવે ખબર નથી પડતી. વરસાદી પાણી ભરાયું છે. વરસાદના જ મચ્છર હોય ને, એ મચ્છરથી થયું છે. આજે શું પ્રશાસન તરફથી શું કામગીરી કરવામાં કામગીરી આવ્યા તો ગોળા છૂટી તબેલા તારા મારવા આવ્યા એવું છે. એવું કશું છે નહીં, ખાલી દવા છાંટે છે, ધુમાડા કરે છે. ધુમાડા જે બહાર કરે છે બધા ઘરમાં પાછા મચ્છર આવે છે. એ કોઈ અર્થ જ નથી ધુમાડાનો. તો તમારી દ્રષ્ટિએ શું હોવું જોઈએ? મારી દ્રષ્ટિએ તો ખોટું થઈ રહ્યું છે. મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સેવાસદનના અધિકારીઓ તેમજ આરોગ્ય શાખાની ટીમે કલ્યાણ કુંજ ખાતે પહોંચી ગઈ હતી. બીમારીના વાવરના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને તંત્ર દોડતું થઈ ગયું છે. આજ રોજ મળેલ માહિતી અનુસાર કે અમદાવાદી પોળમાં ચિકનગુનિયાના કેસો જોવા મળેલા હતા, તે આધારે અમારી ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટ આરોગ્ય શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવેલી હતી તેમાં મુખ્યત્વે અત્યારે ફોગિંગ ચાલુ છે. CLV બહેનો મારફતે સર્વે કરવામાં આવે છે અને જે વિસ્તારમાં જે ઘરમાં કેસ છે એની આજુબાજુના તમે લગભગ 2 થી 3 લાઈનો છે, 3 લાઈનોમાં સર્વે કરવામાં આવશે અને એ આધારે કેટલાક બીજા ચિકનગુનિયાના કે તાવના કેટલા કેસો છે, શંકાસ્પદ કેસો છે, એની માહિતી મેળવવામાં આવશે અને એ આધારે પછી કામગીરી કરવામાં આવશે. હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીનો તહેવાર નજીકમાં જ હોય સુરક્ષાના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીના તહેવાર પણ ટૂંક જ સમયમાં હોય પોલીસ તંત્ર તથા રેલવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. તહેવાર ટાણે કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 6 પર રેલવે પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સહિત મુસાફરોના સામાનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કર્મીને રેલવે સ્ટેશન પર જોઈ મુસાફરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલુ હોય તેમજ આગામી બકરી તેમજ દશેરાનો તહેવાર આવનાર હોય તેમજ દિવાળીનો પણ તહેવાર આવનાર તેમજ IB તરફથી અવારનવાર મળતા ઇનપુટના આધારે ટ્રેનોમાં તેમજ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવાની ખૂબ જ જરૂરિયાત હોય, જેથી દૂરના અંતરથી આવતી હાવડા એક્સપ્રેસમાં આજ સરપ્રાઇઝલી ચેકિંગ રાખવામાં આવેલ છે, જેમાં તમામ પેસેન્જરોનો સામાન ચેક કરવામાં આવ્યા તેમજ રેલવે ટ્રેનના અંદર પણ ચેકિંગ કરવામાં આવેલ છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે આજરોજ મજદૂર સંઘ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે મજદૂર સંઘ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રેલવે કર્મીઓ એકજૂટ થયા હતા. રેલવે કર્મીઓની મુશ્કેલી તેમજ વિવિધ માંગણીઓના નિરાકરણ માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. રેલવેમાં ખાલી પડેલી 1.5 લાખ જેટલી જગ્યા જલ્દી ભરવામાં આવે તેમજ પગારોની ગ્રેડમાં સુધારો કરવામાં આવે જેવા મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આજે આ મીટિંગનો મેઇન ઉદ્દેશ એ છે કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ માહુરકર દાદાને જંગી બહુમતીથી ગુપ્ત મતદાન કરીને ગોધરાના અને પૂરા વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓએ તેમની જે બીજા જે એમની સમસ્યાઓ છે ડિવિઝન લેવલની કે મુંબઈ લેવલની તે સમસ્યાઓ સાંભળીને એના નિરાકરણ માટે અમે આજે અહીંયા આવ્યા છીએ. છાણી ગામના તળાવમાંથી ઝેરી કુંભવેલ કાઢી સફાઈ કરવા તેમજ પારોલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બક્ષીપંચના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે આજે કલેક્ટર કચેરીની બહાર સામાજિક કાર્યકર અમરનાથ ઉપવાસ પર બેઠા છે. વડોદરા શહેરના છાણી ગામે તળાવની સાફ સફાઈ કરી રમણીય બનાવવા સામાજિક કાર્યકરે બીડું ઝડપ્યું છે. છાણી ગામના તળાવમાં થયેલી ઝેરી કુંભવેલ તથા ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સામાજિક કાર્યકર સતીશભાઈ રાણા રાજ્ય સરકારની ગ્રાન્ટનો વેડફાટ કરતા તંત્ર સામે જંગે ચડ્યા છે, તો બીજી તરફ તેમના 2 સંતાનો પારોલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે.
તેમના પુત્રની શિષ્યવૃત્તિ માટે તેમને કલેક્ટર અને લાગતા વળગતાને અરજી કરેલી હોય કોલેજના સત્તાધીશો દ્વારા દ્વેષભાવ રાખી તેમને શિષ્યવૃત્તિથી વંચિત રખાતા હોવાના કારણો આજે સતીશભાઈ રાણા કલેક્ટર કચેરીની બહાર આમરણાથ ઉપવાસ પર બેઠા હતા. છાણી ગામના તળાવની ઝેરી કુંભેલ અને સાફ કરી માટે અને પારુલ કોલેજના બક્ષીપંથના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આ કલેક્ટરથી માંડીને સીએમ સુધી બધાને લાગતા વળગતા બધાને આપણે રજૂઆત કરી છે. લેખિતમાં અનેકવાર 7/7થી આપણે અરજીઓ કરી છે. 7મા મહિનાની 7મી તારીખે આપણે અરજીઓ કરેલી છે. એ માટે સીએમ ઓનલાઈનમાં પ્રશ્ન લઈ લીધો છે. આપણે મંજૂરી માગી છે પણ મંજૂરી આપી નહીં એ લોકોને, પણ છતાં અમે બેસવાના છે. મહિલા દર્દીના પેટમાં રૂનું પૂમડું ભૂલી જનાર ડોક્ટર સહિત 2 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રતાપનગર રોડ પર આવેલા અભિષેક કોમ્પ્લેક્સમાં રહેતા 50 વર્ષીય મેઘાબેન દલવીને ગત 2009માં ફેફસાનું કેન્સર થયું હતું. તેની સારવાર દરમિયાન તેમને ગર્ભાશયની તકલીફ ઊભી થતાં તેમને સિંધવાઈ માતા રોડ પર અંકુર મેટર્નિટી હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પ્રીતિ નિરંજનનો સંપર્ક કર્યો હતો. તેમની સલાહ મુજબ ગોળીઓ લીધા બાદ ગત 14મી મે 2012ના રોજ તે માંજલપુર વિસ્તારમાં ગ્લોબલ બરોડા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બીજા દિવસે ડોક્ટર પ્રીતિ નિરંજને તેમનું ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું. 3 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમને અંકુર હોસ્પિટલમાં ડ્રેસિંગ કરાવ્યું હતું. જોકે ઓપરેશન બાદ તેમને તાવ સાથે પેટના નીચેના ભાગે દુખાવો શરૂ થયો હતો. આ અંગે ફરિયાદ કરતા ડોક્ટર પ્રીતિએ સામાન્ય બાબત છે તેમ કહી દવાઓ લખી આપી હતી. જોકે દુખાવો યથાવત રહેતા તેમણે માંજલપુરમાં આવેલા દેવપુષ્પ મેટર્નિટી એન્ડ લેપ્રોસ્કોપી હોસ્પિટલમાં ડોક્ટર નીરજ શાહ અને ડોક્ટર રવિ સહેગલનો સંપર્ક કર્યો હતો. આ બંને ડોક્ટરોએ તેમને દવાનો હેવી ડોઝ આપી 2 વાર સોનોગ્રાફી કરાવી હતી. ગત 9મી જુલાઈ 2012ના રોજ બંને ડોક્ટરોએ હાઈ રિઝોલ્યુશન સોનોગ્રાફી બાદ તેમના પતિની સંમતિ પત્રક પર સહી લઈને તેમનું ઓપરેશન કર્યું હતું. બંને ડોક્ટરોની 5 માસ સુધી સારવાર બાદ પણ તબિયતમાં કોઈ ફરક નહીં પડતા આખરે તેમણે અમદાવાદમાં ડોક્ટર યાજ્ઞિકનો સંપર્ક કર્યો હતો. 31મી ઓક્ટોબર 2012માં તેમણે અમદાવાદની હોસ્પિટલમાં સર્જિકલ સીટી સ્કેન કરાવ્યું હતું, જેમાં પેટમાં કોઈ બહારી પદાર્થ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સીટી સ્કેનના રિપોર્ટ બાદ તેમણે 8મી નવેમ્બરના રોજ અમદાવાદમાં ફરીથી ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું. ગર્ભાશયના ભાગેથી રૂનો મોટો હિસ્સો કાઢવામાં આવ્યો હતો. અહીંના બધા ડૉક્ટર પરથી વિશ્વાસ ઉડી ગયો એટલે અમે સલાહ લેવા અમદાવાદ ગયા અને ત્યાંના ડૉક્ટરના સલાહ મુજબ અમે બીજે જ્યાં કાઇઝન હોસ્પિટલ ગયા એ ડૉક્ટરથી હું 10 દિવસમાં સારી થઈ ગઈ અને ડ્રેસિંગ મારું ચાલ્યું. 26 જાન્યુઆરી સુધી ડ્રેસિંગ ચાલ્યું એટલે લગભગ 8.5 મહિના સુધી મારું ડ્રેસિંગ ચાલતું હતું. 15/5થી લઈને જાન્યુઆરી 26 સુધી 2013 સુધી ડ્રેસિંગ ચાલ્યું. શું મેસેજ આપશો ડૉક્ટર પર ડૉક્ટરને અત્યાર સુધી આપણે ભગવાન ગણીએ છીએ, ભગવાન માનીએ છીએ, પણ એમને વિશ્વાસઘાત કર્યો. હવે ભગવાન કોને માનવા? ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે અસહ્ય પીડાઓ ભોગવનાર મેઘાબેને આ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડોક્ટર પ્રીતિ નિરંજન, ડોક્ટર નીરજ શાહ અને ડોક્ટર રવિ સહેગલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારણ કે આપણે બહુ જૂનો સંબંધ છે એટલે એમની પાસે જ કરાવી. 5 અગિયારે અમે ત્યાં ગયા, ત્યાં એક સીટી સ્કેન કર્યું. સીટી સ્કેનની અંદર બતાવ્યું કે કંઈક અંદર રહી ગયું છે એટલે અમે 7 તારીખે કાઇઝન હોસ્પિટલ અમદાવાદ એડમિટ થયા અને 8 તારીખે ઓપરેશન કર્યું. એમાં રૂમના પૂંડા એ નીકળ્યું અને ત્યાર પછી અમે ડૉક્ટરને મળ્યા તો ડૉક્ટર કહે તો આપણે પછી જોઈશું એમ કરીને ટાઈમ લંબાયા કર્યો. છેલ્લે અમને કંટાળીને પછી ફરિયાદ કરી અને ફરિયાદ કરી લગભગ 3 મહિના ફરિયાદને થયા અને પરમ દિવસે છેલ્લે એફઆઈઆર કાઢી. ડૉક્ટર અમે ડૉક્ટર પ્રીતિ નિરંજન, દેવપુષ્પના ડૉક્ટર નીરજ શાહ અને ડૉક્ટર રવિ સહેગલ. માંજલપુર વિસ્તારમાં આવેલ અલૈયા બલૈયા ગરબા મહોત્સવમાં નાના ભૂલકાઓ પણ ગરબાની રંગત જમાવી રહ્યા છે. વરસાદના મનસ્વી મિજાજ વચ્ચે પણ ખેલૈયાઓનો ગરબા ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે. મોટેરાઓ સહિત નાના ભૂલકાઓમાં પણ ગરબાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આયોજિત અલૈયા બલૈયા ગરબા મહોત્સવમાં નવરાત્રી પર્વના 5મા દિવસે નાના ભૂલકાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબાની ધૂમ મચાવી હતી.
દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.